નમસ્કાર મિત્રો, ગુજરાતમાં સાતમ આઠમના તહેવારમાં વરસાદની એક મોટી આગાહી કરવામાં આવી છે। તો આજના વિડીયોમાં આપણે વરસાદને લઈને કેટલાક મહત્વના સમાચારની વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી તમને દરેક સમાચારની માહિતી મળી શકે। મિત્રો, ગુજરાતમાં આખરે વરસાદ જમાવટ કરી રહ્યો છે। ગુરુવારે સવારથી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 50 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં 3.25 ઇંચ તો છોટાઉદેપુરના સંખેડામાં 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં હવે ચોમાસાનો ખરો રાઉન્ડ જોવા મળશે। હવામાન નિષ્ણાંતો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। 22 થી 26 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। એક સાથે 2 સિસ્ટમ સક્રિય થતાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પાણીથી તરબોળ થઈ ગયા છે। અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે કે ગુજરાતમાં ધીમે ધીમે વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો છે, ત્યારે આગામી 24 થી 27 ઓગસ્ટ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તેમણે સુરત અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં 1-2 નહીં પરંતુ 10 ઇંચ જેટલો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે। તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અને પંચમહાલ વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે। પરેશ ગોસ્વામીની મોટી આગાહી। તો ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ જામવાની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદ પડશે। અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો તારીખ 24 અને 25 તારીખે અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં 2 દિવસ અતિભારે વરસાદ રહેશે। લાંબા સમયના વિરામ બાદ હવે ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામી ગયો છે। આગાહીકારો સાથે હવામાન વિભાગે પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। આગામી 6 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ પડશે। આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે। આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે? તો આજે હવામાન વિભાગ દ્વારા નર્મદા, ભરૂચ અને વલસાડમાં વરસાદની એક મોટી આગાહી કરવામાં આવી છે। તો દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે। શનિવારે ખેડા, પંચમહાલ અને વડોદરામાં વરસાદ પડશે। છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદ આવશે। આ ઉપરાંત સુરત, નવસારી, વલસાડ અને તાપીમાં પણ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે। દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદ પડશે। 26 અને 27 ઓગસ્ટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। લાંબા સમયના વિરામ પછી અમદાવાદ શહેરમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે। ગુરુવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા ગરમી અને બફારાથી રાહત મળી હતી। અમદાવાદના પ્રહલાદનગર, થલતેજ, સેટેલાઇટ, એસજી હાઈવે અને પાલડી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। વરસાદ વરસતા શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ભારે વરસાદથી વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। સામાન્ય વરસાદમાં જ અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। આભાર મિત્રો, દરરોજના આવા જ વરસાદના સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તથા અન્ય મિત્રો સાથે શેર કરી દેજો જેથી તેઓને પણ વરસાદના સિઝનના આ સમાચારની માહિતી મળી શકે।